V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। બ્રેકિંગ અમરેલી બગસરા શહેરમાં ભાજપના કાર્યકર્તાઓએ 3 રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત થતાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી। બગસરા શહેરના ગોંડલિયા ચોક ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી મનોજભાઈ મહિડા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણી, રશ્વિનભાઈ ડોડિયા, રાજુભાઈ ગીડા સહિત ભાજપના કાર્યકર્તાઓ વિજય ઉત્સવ ઉજવાયો। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરી। ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। સમગ્ર દેશમાં જ્યારે પશ્ચિમ બંગાળનું ચૂંટણી પરિણામ આવ્યું, સમગ્ર દેશમાં 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ જઈ રહી છે, ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નેતૃત્વ કરી રહી છે, ત્યારે આગામી દિવસોમાં આ સમગ્ર કેસરીય માહોલમાં ઉત્સવનો માહોલ ઉજવણો, ત્યારે બગસરામાં ફટાકડા ફોડીને અમને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। શું કીધું હાલ બંગાળની અંદર ભાજપને બહુમતી મળી વિજય ઉત્સવ દેશના 5 રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયેલ છે। એ વિજયના વધામણા માટે બગસરા શહેર તરફથી આતશબાજી કરી લોકોના મોં મીઠા કરીને એનો ભવ્ય ઉત્સવ મનાવવામાં આવેલ। બગસરાથી લઈને બંગાળ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું છે। સમગ્ર દેશ જ્યારે કેસરીઓ બન્યો છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે વિકાસના કામોથી વિકાસલક્ષી એમની દિશાથી જે ભારતીય જનતા પાર્ટીનું કમળ 16 કળાએ ખીલ્યું છે, એમની અમને ખુશી છે।